સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે અમે આવ્યા હતા નદી જોવા માટે. આ તમે જોઈ શકો છો. તો ગાઈસ, અહીંયા નદીમાં અહીંયા માછલા છે ને, આ નદીની ઉપર પાણીના ઉપર કૂદતું છે, તો એને પકડવાની મેં ટ્રાય કરી. આ જોઈ શકો છો તમે, કેટલો મોટો હતો ભાઈ. આજે માછલી પકડી અમે તમને બતાવી વિડીયોમાં. કઈ રીતે અમે આ માછલી પકડતા છે ને તમને આખા વિડીયોમાં બતાવી અમે. તો વિડીયોમાં બન્યા રહ્યો. અમારે એક ભાઈ ગયો છે અહીંયા પાત્રા તોડા, જો પાત્રાથી માછલી પકડવાનું ટ્રાય કરીએ અમે અહીંયા. તો ગાઈઝ, આ સોમલો છે ને પાત્રા લઈને આવતો છે, એનાથી આપણે માછલી પકડવાની છે. હવે આપણે જુગાડ બનાવીએ હવે કેવી રીતે માછલી પકડતા હોય. તમે જોતા રહો ખાલી વિડીયોમાં એકવાર. આજે તો એક તો માછલી પકડવાના જ હવે, જે થાય એ. બહુ બધા માછલા કૂદતા હોય. બાકી બતાવું એખાદો જો આવી ગયું તો ઠીક છે ભાઈ. વિડીયોમાં ડાયરેક્ટ માછલા પકડીને કેવી રીતે પકડે જોતા રહેજો ખાલી તમે. એ કૂદતા બહુ છે માટલા. હવે જ જોઈ લાગ્યું. બાકી હવે જોયો હવે કેવી રીતે પકડાતા હાર્યા. તો ગાઈસ, થોડું સેટઅપ ગોઠવતા છે આ બધું ભાઈ. આ જોઈ શકો છો. હવે સ્ટેન્ડ પણ મૂકી દે ભાઈ, તમને બતાવીએ કેવી રીતે આ માછલી પકડવા માટે અમે બનાવીએ ને. એ થોડુંક એવું આઈડિયા જ નથી, પણ એમ ટ્રાય કરવાના છે અમે ખાલી. આ પાત્રા લઈ આવ્યા છે. હવે એને છે ને રાઉન્ડ બનાવીને એ ખાલી લટકાવી દેવાનું છે ખાલી. જો માછલા પડ્યા તો સારી વાત તો કહી દે. એમ ટ્રાય કરવાનું છે ખાલી. બસ અમારે ખાલી માછલા પકડવા આવ્યા નથી, એમ ખાલી પણ પકડવા ટ્રાય કરવાનું છે. કઈ રીતે પકડાય કે નહીં પકડાય જોઈએ આપણે. ઓય લેતો આવ સમલા, પેલો લાકડી લેવા ગયો છે લેતો આવ. તો ગાઈસ, એની અમે બાજ બનાવ્યા છે. એમ રાઉન્ડ બનાવીને જે બાજ જેવી બનાવી નાખીએ, પછી નીચે એમ રાઉન્ડ કરી દઈએ, પછી ઉતારી જોઈએ. જો માછલી પડી તો ઠીક, નહીં તો કઈ નહીં. પછી જોઈએ ટ્રાય તો કરે. ટ્રાય કરવામાં કઈ જાય નહીં આપણને. ચાલો બનાવીએ. તો ગાઈઝ, આ ઉદુ લોકોને અહીંયા બાજ જેવું બનાવવાનું કંઈ બનાવી નાખીએ, પછી એ રાઉન્ડ બનાવવાનું છે. ઉપર એક લાકડી જે વળતી હોય એવી લેવા જઈએ. ચાલો આપણે મળીએ એ બાજુ હોદે. જો મળી જાય તો સારું છે. અહીંયા એક છે, બાકી આ આદુ તોડ લાવે. ચાલો બતાવો, તમને નજીકથી જ બતાવું. આ લાંબી છે, આ લાંબી તોડ લે, કામ આવી જાય. આ તોડી જ લેજે, એના વેલો નીકળે એમાંથી. આમાં વેલો બહુ નીકળે. નીચેથી ડાયરેક્ટ નીચે તાર તોડ, અંદરથી નીચેથી. આ નહીં, આ હાથ પકડ્યા, પેલા હાથ પકડ્યા. હા, તોડ લે. તો ગાઈઝ, આ તોડી દી છે. હવે એનું કઈ બનાવીએ, જુગાડ કરીએ આપણે. આ બધું વેલો કાઢતો હે, તોડી જ લેજે. એક એવું કહેતો જ નહીં. આ કામનું છે આપણે. આ બીજી નીચેથી બી કાઢી દે, એને નીકળ્યો જોઈએ. તો ગાઈઝ, બાંધવા માટે બી આપણે વેલો નીકળી આવ્યો છે. હા, એનું પાછળ નીચે છે જ ને એમાં. હા છે જ. તો કાઢ લે. તો તાથી ખેંચી લઈને ડાયરેક્ટ નીકળી આપેલું, નીકળેલું જ છે. ખેંચ આપી નીચે. હજુ બીજી થોડી તોડ લે, આમાંથી કાઢ લે. કાઢી લેતા આવું. આનું આપણે જુગાડ બનાવીએ હવે. ચાલો ગાઈઝ, એનો હવે કંઈ જુગાડ કરી લઈએ આપણે. બનાવી તો જોઈએ, માછલી આવે કે નહીં આવે, પણ ટ્રાય તો કરીએ ને. ટ્રાય કરવામાં શું જાય આપણે. તો ગાઈસ, એને હવે આપણે આ અલગ કરી નાખીએ આપણે. ભાઈ આમાંથી આ વેલો કાઢ નાખ્યો. આ વેલો બાંધવામાં કામ નાખ્યા. આમાંથી બી કાઢ નાખ્યો. આપણે સાકર નાખો. ટ્રાય તો કરીએ કેમ થતું એ. એક બી માછલી આવી તો બહુ છે આપણા માટે. ખાલી ટ્રાય કરવાનું છે કે માછલી પડે કે પકડાય કે નહીં પકડાય એ જોવાનું છે ખાલી. બસ તમે જોતા રહો વિડીયોમાં. ये रहा जुगाड़ हमारा. आगे आगे देखो होता है क्या. चला बात ये नहीं लाकड़ो बांधे, બે લાકડા બાંધે. એમ પણ બાંધે. માથે મોટા આવી ગયો. ગાઈસ, ટ્રેપ રેડી થઈ ગયો છે. ગાઈસ, આ બનાવ્યું તો છે, બાકી આ જરાક
નીચે નવી પડતું છે ટોમેટો ભાગ દે તો ગાઈસ આવું બનાવ્યું છે જે માછલી આવે તો ઠીક એટલે કઈ નહીં આ જોઈ શકો છો જુગાડ કરીને આવું બનાવ્યું છે અમે અરે લાકડીને બાંધીને પછી લટકાવી દઈએ જોઈ શકો છો આવી રીતે વજન કમાઈ કરે આવી આવી આટલું નીચે મેં બાંધા તો એવું તો તારથી હવે એને બાંધીને આપણે નીચે લટકાવી દઈએ જો માછલી આવે તો ઠીક રીતે કઈ નહીં ટ્રાય તો કરીએ આપણે વજન કમે તો પતી જાય નીચે જ બરાબર દિશા લઈ જાય क्या हुआ भाई गाइस दोरी लांबी છે થોડી ટૂંકી કરી નાખીએ એમ કરીએ તો ગાઈસ પતરા મૂકી દઈએ આપણે દબાઈ દઈએ જાક ગાઈસ માછલો આવી ગયો મોટો લે આવ આવી ગયો ગાઈસ માછલો આવી ગયો ગાઈસ ગાઈસ માછલી આવી ગઈ બતાવો યાર આગે ગાઈસ માછલી આવી ગઈ માછલી ચાલો પાછો નાખી દે સ્કાય ડાઇવિંગ કરાવે ગાઈસ હજુ એક પકડીએ ગાઈસ હજુ એકવાર નાખીએ આવે તો સારું તો કઈ નહીં એકવાર હજુ નાખીએ ચાલો ઉતારીએ ઉભરે રિપ્લેસ ઉભરે ને તો ગાઈસ પાછા નાખીએ આપણે જોઈએ તો ગાઈસ મૂકી દીધું છે જો એક પાછની પકડે એક બીજી પકડે હવે આવી ગઈ ગાઈસ આવી ગઈ ગાઈસ બીજી પકડી ગાઈસ ગાઈસ માછલી પકડી માછલી બીજી દૂધ બંધ નહીં કરતો ગાઈસ માછલી પકડી બીજી જો ગાઈસ બેઠી ગઈ તો ગાઈસ આપણે છેલ્લા બીજી માછલી પકડી તેને હવે આપણે પાણીમાં નાખી દઈએ જતી કરી દઈએ દેખાય ને તો ગાઈસ એને જતી કરી દઈએ આપણે પાણીમાં મોકલી દઈએ ગુડ બાય તો ગાઈસ આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં